શ્રીનાથજી ચરિત્રામૃતમાં હવે ગંગાસાગરની યાત્રા જ્યારે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કરી હતી તે વખતે ઈસવીસન 1526માં ગોલોકપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુએ શ્રી વલ્લભાચાર્યજીને ભૂતલનો ત્યાગ કરીને ગોલોકની નિત્ય લીલામાં પ્રવેશ કરવા માટે આજ્ઞા કરી દીધી. પરંતુ શ્રી વલ્લભે વૈષ્ણવોના સુખનો વિચાર કરીને તે આજ્ઞાનો સ્વીકાર ન કર્યો. હવે આપના પ્રથમ લાલન શ્રી ગોપીનાથજીના લગ્ન પાયમ્મા સાથે થયા. પછી એક વખત વ્રજના મધુવનમાં શ્રી મહાપ્રભુજીને ઈસવીસન 1529માં એટલે 3 વર્ષ પછી ગંગાસાગરની જે આજ્ઞા થઈ એના 3 વર્ષ પછી ગોલોકથી ફરી વખત શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુએ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો વિરહ સહન ન થઈ શકતા બીજી વખત શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને હવે ભૂતલ છોડી દેવા માટે અને નિત્ય લીલા ધામની ગોલોક ધામની પ્રાપ્તિ કરી લેવા માટે આજ્ઞા કરી. હવે આપ શ્રી બધું સમેટવા લાગ્યા. એટલે કે હવે આપે ભૂતલનો ત્યાગ કરતા પહેલા જે ઉચિત છે તે બધું આપે શરૂ કરી દીધું. એટલે કે આ આજ્ઞા પણ આપે સ્વીકાર તો ન જ કરી. હવે 1531 એટલે કે એના 2 વર્ષ પછી ફરીવાર જ્યારે અડેલમાં આપ બિરાજી રહ્યા હતા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી, તે વખતે ત્રીજી વખત શ્રી કૃષ્ણચંદ્ર ગોલોકપતિ પ્રભુએ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને પૃથ્વી લોકનો ત્યાગ કરી નિત્ય લીલામાં પ્રવેશ કરવા માટે આજ્ઞા કરી. હવે મહાપ્રભુજીએ આજ્ઞાને શિરોધાર્ય કરી પછી એક જે ગ્રંથ પ્રગટ કર્યો છે અંતઃકરણ પ્રબોધ, આ ગ્રંથ એ આજે આપે આજ્ઞાઓ ને સ્વીકારી નહોતી એ જે અપરાધ હતો અને એ જે ખેદ હતો એ ભાવ બધો આપે તે ગ્રંથમાં પ્રગટ કર્યો છે. એટલે ગ્રંથનું નામ જ છે અંતઃકરણ પ્રબોધ. એ આપે આપના અંતઃકરણને સંબોધીને પ્રગટ કર્યો છે. હવે જ્યાં ત્રીજી આજ્ઞા થઈ તે પછી આપ શ્રીએ વૈશાખ વદ 8મના દિવસે સંન્યાસ ગ્રહણ કરી અને ગૃહત્યાગ કરી મૌન વ્રત ધારણ કરી લીધું. ત્યારે 39 દિવસ પછી જ્યારે 40મો દિવસ હતો ત્યારે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના બંને પુત્રો જે હજી બાળકો છે તે શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી કાશીના હનુમાન ઘાટ પર જ્યાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી મૌન ધારણ કરી નિત્ય લીલામાં સદેહે પ્રવેશ કરવાની તૈયારી કરી ચૂકેલા તે જ વખતે આપે આપના બંને પુત્રો, જેમાં ગોપીનાથજી એ તો બલરામજીનું પ્રાગટ્ય છે
અને શ્રી ગુસાઈજી એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું જ પ્રાગટ્ય છે. એટલે હવે આપ જે આ ઉપદેશ કરે છે એને શિક્ષા શ્લોકી તરીકે પુષ્ટિ માર્ગમાં કહેવામાં આવે છે. આ જે શ્લોક 3.5 જે રેતમાં આંગળી વયા આપણે લખીને પ્રગટ કર્યા આપે, અને પછી અડધો શ્લોક એ ગોવર્ધનનાથજીએ પ્રગટ થયા ત્યાં હનુમાન ઘાટ, જે જગ્યાએ આપ દિગંબર અવસ્થામાં 39 દિવસથી મૌન અને અન્ન જળનો ત્યાગ કરીને બિરાજેલા. તો તે વખતે આપે જે 3.5 શ્લોક તે રેતની આંગળીથી, રેતમાં આંગળીથી જે રચ્યા, તે વખતે આપનો જે ભાવ હતો એ કોઈ ગોપીનાથજી કે ગુસાઈજી માટે તો ન જ હતો, કેમ કે શ્રી ગુસાઈજી અને ગોપીનાથજી તો સ્વયં સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર અને બલરામજીનો અવતાર છે. ગોપીનાથજી તો પુષ્ટિ માર્ગીય નિકુંજ લીલાના અધિકારી પણ નથી, એટલે એમને તો પુષ્ટિ માર્ગનું આધિપત્ય પણ નથી સોંપ્યું. ગોપી ભાવ જાણી શકે એટલે વ્રજના રસો વૈષયથી જે પ્રગટ થયા છે તે શ્રી ગુસાઈજીને સોંપ્યું છે. પણ આપ બંને સામર્થ્યવાન છે એટલે આપને માટે આ ઉપદેશ ન હતો, પણ આ ઉપદેશ આપે આપના ભાવિ આચાર્ય કુલ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના બાળકોને ઉદ્દેશીને આપે શિક્ષા શ્લોકીનો ઉપદેશ કર્યો હતો. અને તે વખતે તે ભાવથી જ આવ્યા હતા આ બંને આપના પુત્રો શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી કાશીના હનુમાન ઘાટ પર જ્યાં શ્રી મહાપ્રભુજી મૌન ધારણ કરીને નિત્ય લીલામાં પ્રવેશ કરવાની તૈયારી કરી ચૂકેલા, તે જ વખતે અંતિમ ઉપદેશ પ્રાપ્ત કરવા ત્યાં આવ્યા અને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ અંતિમ ઉપદેશ અને આવીને તેમણે પ્રાર્થના કરી બંને બાળકોએ કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને આપના પિતૃચરણને કે એમને અંતિમ ઉપદેશ પ્રાપ્ત થાય. ત્યારે શ્રી મહાપ્રભુજીએ જે અંતિમ ઉપદેશ આપે મૌન વ્રતને લીધે, એટલે કે આપણે મુખથી તો મૌન વ્રત ધારણ કરી લીધું છે, વાતને 39 દિવસ થઈ ગયા હતા, આજે 40મો દિવસ હતો, અંતિમ દિવસ હતો, એટલે આપે મૌન વ્રત હોવાથી હવે જે ઉપદેશ આપ્યો છે એ ગંગા કિનારે હનુમાન ઘાટમાં જે રેતી છે એ રેતમાં લખીને આપ્યો છે. અને એ જે છે તેને શિક્ષા શ્લોકી 3.5 શ્લોક જે લખ્યા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ, તેને શિક્ષા શ્લોકી તરીકે પુષ્ટિ માર્ગમાં ઓળખાય છે. અને તે વખતે જે આપે આ જે શ્લોક લખ્યા છે એ શ્લોકમાં પ્રથમ શ્લોક જે લખ્યો એમાં આપે એવું લખ્યું, આપના સમસ્ત વલ્લભકુલ બાળકોના માટે આજ્ઞા કરતા હોય એ ભાવથી, સદા સર્વદા સર્વભાવે ભજનીયો વ્રજાધિપઃ સ્વસાયમેવ ધર્મો હિ નાપરો અસ્તિ કથંચન. એટલે કહ્યું કે આપણે સદા સર્વદા, આપણે એટલે સમસ્ત વલ્લભ કુલ બાળકોએ, એવું મહાપ્રભુજી આપના વંશજો માટે કહી રહ્યા છે, આપણે સદા સર્વદા અને બધા જ ભાવો, એમાં તન, મન, ધન અને આત્મા થી કેવલ વ્રજના રાજા ભગવાન શ્રી કૃષ્ણની જ સેવા અને ભક્તિ કરવી જોઈએ. તે સિવાય આચાર્ય કુલ બાળકોને ઓર બીજું કોઈ પણ સનાતન ધર્મથી કોઈ પણ લેણા દેણી નથી, કોઈ પણ બંધન નથી, કોઈ પણ નિયમ નથી કે સનાતન ધર્મમાં તેમણે ભજવા જોઈએ. આ મહાપ્રભુજીએ આ માર્ગ જ્યારે શરૂ કર્યો ત્યારે તેમના જે સસરા હતા મહાલક્ષ્મીજી વહુજીના પિતા,
એમણે જ્યારે 5 સ્વરૂપ પધરાવેલા ત્યારે જ આપે આ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત પ્રગટ કરી દીધો હતો કે 5 સ્વરૂપમાં એક તો ભગવાન શ્રી હરિનું સ્વરૂપ હતું, બીજા મહાદેવ એટલે શિવજીનું સ્વરૂપ હતું, ત્રીજા માતાજી દેવીનું સ્વરૂપ હતું, ચોથું ગણપતિજીનું સ્વરૂપ હતું અને પાંચમું સૂર્યનારાયણ ભગવાનનું પ્રતિકારૂપ સ્વરૂપ હતું, પ્રતિકાત્મક. અને આ પંચદેવની પૂજા એ તૈલંગ કુલ બ્રાહ્મણમાં ચાલી આવી હતી. પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો એ આપે વ્રજજન રીતિ. વ્રજજન એટલે ગોપિકાઓએ જે ભાવથી વ્રજના શ્રી કૃષ્ણને પતિ તરીકે પ્રાપ્ત કરવા જે રીતિ અપનાવી હતી, આપે એ જ રીતિ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આ પુષ્ટિ માર્ગમાં અપનાવી. એટલે જ આપે એ શિવજીનું સ્વરૂપ એનો પણ સ્વીકાર ન કર્યો, દેવીના સ્વરૂપનો, ગણપતિજીના સ્વરૂપનો, સૂર્યનારાયણના સ્વરૂપનો સ્વીકાર ન કર્યો. માત્ર શ્રી હરિનું એક સ્વરૂપ હતું તેનો સ્વીકાર કર્યો અને તેનું આપે પુષ્ટ કરી અને નામ ધર્યું હતું. એટલે તે ગોકુલનાથજી. તે સ્વરૂપ તેમની પાસે કેવી રીતે આવ્યું હતું તે તો સુંદર રોચક છે, પણ અત્યારે એ વિષયાંતર થશે. તો આપે પુષ્ટિ માર્ગ શરૂ કર્યો ત્યારે પણ સ્પષ્ટતા કરી દીધી કે અમારા માર્ગમાં આવશે એમને શિવજીના સ્વરૂપને, માતાજીના સ્વરૂપને, ગણપતિજીના સ્વરૂપને, સૂર્યનારાયણના સ્વરૂપને ઘરમાં પધરાવવાના નથી, એમના મંદિરમાં પણ જવાનું નથી. કેમ કે એ સ્વરૂપ જે છે એ સ્વરૂપ જો ઘરમાં હોય તો પછી આ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રને જો તમે ઘરમાં પધરાવશો અમારા પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી, અને જ્યાં અમે પુષ્ટ કરીને તમારા માથે પધરાવીશું ત્યાં જ એ તો અમારી કાનીથી, અમારી આરીથી તમારા એ નાનકડા ઘરમાં પણ સર્વોદ્ધારક સ્વરૂપમાંથી ભક્તો દ્વારક સ્વરૂપે પ્રગટ થઈ જશે. અને પછી જો એ લીલા કરવા માગશે, જે તમારો મનોરથ છે પતિ સુખનો, રતિ સુખનો, તો એ પછી નહીં થઈ શકે. ઘરમાં મહાદેવ બિરાજતા હોય, દેવી બિરાજતા હોય, ગણપતિ બિરાજતા હોય, સૂર્યનારાયણ ભગવાન બિરાજતા હોય તો તે લીલા સંભવ નથી. આ જે સ્થિતિ હતી એ શ્રી ગુસાઈજી જ્યાં સુધી ભૂતલ પર બિરાજમાન હતા ત્યાં સુધી દરેકના ઘરમાં થઈ છે. એટલે જ કોઈએ અન્ય દેવી દેવતાઓનું સ્થાન મહાપ્રભુજીની આજ્ઞાથી રાખ્યું જ નથી. અને એ જ વાત હવે અંત સમયે પણ કહી દીધી કે વ્રજના શ્રી કૃષ્ણ સિવાય, વ્રજના શ્રી કૃષ્ણ સિવાય બીજા સનાતન ધર્મના કોઈ પણ દેવી દેવતાઓને તમારે ભજવાના નથી. બીજો શ્લોક, કૃષ્ણ સ્વામી કસ્યાપી ન પરમ પ્રભુ સર્વસમર્થો હિ ભગવાન ભોગાર્થ નહીં છેતતી. ભગવાન શ્રી કૃષ્ણ એને તમે કોઈ સાધારણ લૌકિક એટલે કે મનુષ્ય સ્વામીની જેમ એ ન માનતા. તે તો સર્વસમર્થ પરમેશ્વર છે. એ જીવના એટલે કે આચાર્ય બાલકોના કોઈ ઉપભોગ કે સ્વાર્થની માટે એ સેવા નથી ઈચ્છતા, પણ એ તો કૃપા કરવા માટે એ સેવાનો સ્વીકાર કરે છે. એટલે કે લૌકિક બુદ્ધિ એ કદી પણ ન કરતા પ્રભુમાં. લેણા દેણી, વાણિયા વૃત્તિ એટલે કે વેપાર વૃત્તિ એ એમની સાથે ન કરતા. ત્રીજો શ્લોક, યદિ શ્રી કૃષ્ણ વિમુખો ભવિષ્યતિ કથમચન
કાલો ગ્રાસ કરિષ્યતિ દેહમ ચિત્તમ ન સંશય. હવે આપે આપના આચાર્ય કુલ બાળકોને ગુસાઈજીને ગોપીનાથજીને તો નિમિત્ત બનાવ્યા છે, કેમ કે ગોપીનાથજી તો પુષ્ટિ માર્ગીય આચાર્ય પણ નથી અને ગુસાઈજી આચાર્ય છે, પણ આ તો પૂર્ણ પુરુષોત્તમ છે, એટલે જે છે એ બાળકો માટે છે. તો હવે બાળકોને એમ કહી દીધું કે જો કોઈ આચાર્ય બાળક કંઈ પણ કારણવશ ભગવાન શ્રી કૃષ્ણથી વિમુખ થઈ જાય છે, તો પછી આ જે કળીકાળ છે અને માયા છે ભગવાનની, એના દ્વારા એ બાળકનું શરીર અને ચિત્ત એ તત્કાલ નષ્ટ થઈ જશે, એમાં કોઈ શંકા ન કરતા. હવે જે આ ચતુર્થ શ્લોકનો પૂર્વાર્ધ છે, અડધો શ્લોક મહાપ્રભુજીનો એ આવશે, પછી અડધો ગોવર્ધનનાથજી હવે પ્રગટ થશે એ પણ આવશે. સર્વથા શરણાગતિ કૃષ્ણ એવં પરમ મતમ. અને આપે કોઈને બાંધ્યા પણ નથી, છેવટે એમ જ કહ્યું કે તમે બધું જ છોડીને કેવલ અને કેવલ ભગવાન શ્રી કૃષ્ણની પૂર્ણ શરણાગતિ ગ્રહણ કરશો તો આ જ પુષ્ટિ માર્ગનો સર્વોપરી અંતિમ સિદ્ધાંત છે, આવું મારું માનવું છે. એવમ પરમ મતમ. આ જે વચન છે એનાથી આચાર્યકુલ બાળકો ભવિષ્યમાં જ્યારે આ શ્લોક વાંચશે તો એ જે ભયભીત થશે, કેમ કે હરિરાયજીએ જ કહ્યું 25મા શિક્ષાપત્રમાં કે આચાર્યકુલ બાળકોને પણ નિધિ સ્વરૂપની સેવામાં પ્રતિબંધ આવવાનો જ છે. એ વખતે આપણે જાણી લીધેલું, ત્રિકાળ દ્રષ્ટા હતા. એટલે હવે જો સેવાથી વિમુખ થયા તો પછી હવે શું, એ લોકોને કાળ નષ્ટ કરી દેશે. તો હવે ઠાકોરજી ગોવર્ધનનાથજીએ પણ આ જાણ્યું છે કે સમય આવતા નિધિ સ્વરૂપોની સેવા આચાર્યકુલ બાળકોથી નહીં લઈ શકીએ, અમે પ્રભુ નહીં લઈ શકે, તો એનો તોડ કાઢ્યો કૃપા વિચારી. અને હવે જે શ્લોક છે એ ગોવર્ધનનાથજીએ ત્યાં હનુમાન ઘાટ ઉપર પ્રગટ થઈને કહ્યો છે. તદા કૃતાર્થા યુયમ હિ શોચનીયમ ન કહી ચિત્ત મુક્તિ હિત્વાન્ય થારૂપ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. ભગવાન શ્રી ગોવર્ધનનાથજીએ કહ્યું કે શ્રી ગુસાઈજી અને ગોપીનાથજીને નિમિત્ત કરીને પણ સર્વ વલ્લભ કુલ બાળકોને કે હવે જો તમે બધા જ તુમ સબકા મુજ એટલે કે શ્રી ગોપીજન વલ્લભ એટલે કે ગોપીઓ કે પ્રાણ પ્રિય શ્રી કૃષ્ણ એવા મારી પર પૂર્ણ વિશ્વાસ અને જો દ્રઢ ભરોસો હશે તો તમે બધા નિશ્ચિત કૃતાર્થ થઈ ગયેલા જ જાણજો. એટલે ગોવર્ધનનાથજીએ જ્યાં વિચાર્યું અને કૃપા વિચારીને જે મહાપ્રભુજીની વાતને અનુમોદન તો આપ્યું, પણ જે મહાપ્રભુજીએ કહ્યું કે જો તમે સેવાથી વિમુખ થયા તો તમે નષ્ટ થશો, એમાં ગોવર્ધનનાથજીએ હજી વધુ કૃપા વિચારી અને કહ્યું, એમ કહેવા માગે છે કે જો સેવા ભલે નહીં કરી શકતા હો, પ્રતિબંધ આવવાનો છે, નિશ્ચિત છે, હરિરાયજીએ કહેલું છે, એવું આપ પણ જાણે છે, આ પ્રભુ છે. એટલે આપે કહ્યું કે જો અમારામાં તમને વિશ્વાસ હશે પૂર્ણ અને સુદૃઢ ભરોસો હશે તો તમે નિશ્ચિંત કૃતાર્થ છો. પછી ભલે તમારાથી પ્રતિબંધ હોય, સેવા ન થઈ શકતી હોય, તો પણ તમને લીલા પ્રાપ્તિમાં કોઈ નષ્ટ થવાની વાત નથી. માયા અને કાલ તમને નષ્ટ નહીં કરી શકે. એટલે તે માટે તમારે ભવિષ્યમાં કંઈ પણ વાતની ચિંતા કે શોક કરવાની કોઈ જ જરૂર નથી. જીવની વાસ્તવિક મુક્તિ આ જ છે કે તે પોતાના સંસારનું રૂપ અને અહંકારને છોડીને મૂળ પ્રભુનો દાસ થઈ અને સ્થિત થઈ જાય. અને આ જે શ્લોક છે એમાં પછી એનો મુખ્ય સંદેશ જે એ લખ્યો છે કે આ મુખ્ય ભાવ શું છે. આમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આ શિક્ષા શ્લોકી પ્રગટ કરી છે એનો ભાવ તો કહે છે પ્રથમ શ્લોકમાં કે અનન્યતા, બીજું કહ્યું અતૂટ વિશ્વાસ છેલ્લા શ્લોકમાં, એટલે અને ત્રીજું કહ્યું શોકનો નિષેધ. શોક તો કરવો જ નહીં. જો તમે વિશ્વાસ છે, ભરોસો છે દ્રઢ, તો તમારે શોક કરવાનું કોઈ કારણ નથી. તો આ જે
શિક્ષણ આજે શ્રીનાથજીમાં જે પ્રસંગ આવ્યો એમાં આ પ્રસંગ અહીંયા વિરામ પામે છે, અધૂરો રહેલો પ્રસંગ. આગળનો પ્રસંગ બહુ સુંદર છે કાલનો, કે બ્રજવાસીના ઘરનું દહીં એ આપને કેટલું પ્રિય છે કે એક વખત નિયમથી ત્યાંથી જ દહીં આવે ભોગમાં. રાજભોગમાં ભલે બધું અહીંયા સિદ્ધ થાય, આપના રસોઈ ઘરમાં ગુસાઈજીના મંદિરના ગોવર્ધનનાથજીના, પણ દહીં તો વ્રજવાસીનું જ આવે. એ બી બારા બાંધેલા હતા. એમાં જેના વારાનું આજે આવેલું એ અંગીકાર કરાવી રાજભોગમાં, ને પછી લેવા બેઠા પ્રસાદ. તો એ જે સેવક હતા એમના એ જે દોણી લઈને આવેલા પાત્ર દહીંનું એ સીધું ધરેલું હતું. એ લેતા ખબર પડી અંદરથી લેવા માટે પ્રસાદ કાઢ્યો ત્યારે દહીંનો ધરેલો, કે એમાં એના વ્રજવાસીના ઘરના રોટલીનો ટુકડો નીકળ્યો. અને એ જ વખતે ગુસાઈ ખેદ થયો. ગુસાઈજીને કહ્યું કે આવું જૂઠું આ વ્રજવાસીએ ધર્યું હશે. ગુસાઈજીએ કહ્યું કાલથી આપણું દહીં જશે. અને ગુસાઈજીએ કહ્યા પ્રમાણે બીજે દિવસે વ્રજવાસીનું તો આવ્યું દહીં, પણ એ સંતાડી દીધું, સાઈડમાં રાખી દીધું. અને આપે આપનું દૂધ ઘરનું જે દહીં હોય, આપના પાક ઘરનું, રસોઈ ઘરનું, એ આપે ધરાવડાવ્યું. પણ પ્રભુથી કશું છૂપું રહેતું નથી. પ્રભુએ જાણ્યું કે આ દહીં બ્રજવાસીનું નથી, આ તો એનું છે. પ્રભુએ આજ્ઞા કરી દીધી, અમે આ દહીં નહીં આરોગીએ. એ પ્રસંગ આવતીકાલે આવશે. ગોવર્ધનનાથ કી જય હો, વલ્લભાધીશ કી જય હો.